રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સાજડીયાળી ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં વીજ શોક લાગવાને કારણે અંદાજે 40 જેટલા ઘેટાના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। પશુપાલકના જણાવ્યા મુજબ વીજ તંત્રની બેદરકારીને કારણે અર્થિંગ વાયર જમીનમાં હોવો જોઈએ ત્યાં બહાર ખુલ્લો રહ્યો હતા। ઘેટા ચરવા જતા વાયરના સંપર્કમાં આવતા એક પછી એક વીજ શોક લાગતા તેમના મોત થયા હતા। આ ઘટનાથી પશુપાલકને આશરે 5 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે। એક ઘેટાની કિંમત અંદાજે 15 થી 20,000 રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। બીજી તરફ પીજીવીસીએલ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ વળતર તરીકે પ્રતિ ઘેટા માત્ર 3,000 રૂપિયા આપવાની વાત સામે આવતા પશુપાલકોમાં રોષ ફેલાઈ ગયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ઘટના સ્પષ્ટ રીતે વીજ તંત્રની બેદરકારીને કારણે બને છે, છતાં પૂરતું વળતર ન મળતા માલધારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે।